આગળના લેક્ચરની અંદર ડીએનએ અને આરએનએ વચ્ચેના ભેદની બાબત ચાલતી હતી, તેમજ જનીનદ્રવ્યમાં કેવા કેવા પ્રકારના લક્ષણો હોય છે એની પણ ચર્ચા કરેલી હતી. જો કોઈ દ્રવ્ય જનીનદ્રવ્ય તરીકે વર્તતું હોય તો તેમાં સ્થિરતાનો ગુણધર્મ છે અને એ જનીનદ્રવ્ય જીવન દરમિયાન બદલાતું નથી. એની પર વાતાવરણની, ખોરાકની કોઈ અસર થતી નથી. જેમ કે આપણું જનીનદ્રવ્ય ડીએનએ રંગસૂત્રમાં પેક છે, તો વાતાવરણની અંદર તાપમાન વધવાથી ડીએનએ કંઈ ઘટી જતું નથી. શરીરનું વજન વધવાથી ડીએનએના પ્રમાણમાં વધારો થતો નથી. એટલે એની પર પોષણ કે વાતાવરણની કોઈ અસર થતી નથી. એનો જથ્થો, પ્રમાણ, સંખ્યા અચળ રહે છે. આ ઉપરાંત જીવનના જુદા જુદા તબક્કામાંથી સજીવ પસાર થતો હોય, વિવિધ ઉંમરની અસર થતી હોય સજીવ ઉપર, તેમજ એમની આંતરિક ક્રિયાવિધિઓમાં કે ધાર્મિક ક્રિયાવિધિઓમાં પણ ફેરફાર આવતા હોય, છતાં પણ જે જનીનદ્રવ્ય શરીરમાં છે એની ઉપર આવા કોઈ ફેરફારની અસર થતી નથી. હવે જનીનદ્રવ્ય તરીકે ડીએનએ છે એવું આપણે સ્પષ્ટ જાણીએ છીએ. કોના આધારે? તો કે આગળના પ્રયોગો, હર્શી અને ચેઝના પ્રયોગના આધારે એવું સંપૂર્ણ પુરવાર થઈ ગયેલું હતું કે ડીએનએ એ જ જનીનદ્રવ્ય છે. હવે એ ડીએનએ ની અંદર સ્વયંજનન કઈ રીતે થતું હોય, એટલે કે સ્વયંજનનના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. જ્યારે બી સ્વયંજનન થતું હોય ત્યારે ડીએનએ માં રહેલી મૂળભૂત શૃંખલાઓ છૂટી પડે. આ ડીએનએ ની બે શૃંખલા, એમની વચ્ચે કયા બંધ હોય? તો બંને શૃંખલા વચ્ચે હાઇડ્રોજન બંધ હોય. એની ઉપરનો ક્રમ લખીએ: A, T, C, તો એની પૂરક શૃંખલા પરનો ક્રમ કયો પ્રાપ્ત થશે? T, A, G, C, T, A. સ્વયંજનન સમયે હાઇડ્રોજન બંધ તૂટી જાય એટલે બંને શૃંખલાઓ એકબીજાથી જુદી પડશે. સ્વયંજનનની પ્રક્રિયામાં બંને મૂળભૂત શૃંખલાઓ એકબીજાથી જુદી પડે છે. એની પરનો ન્યુક્લિયોટાઇડનો ક્રમ આપણે જાણીએ છીએ, કયો છે? A, T, C, G, A, T. અહીંયા પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ જાણીએ છીએ, કયો? T, A, G, C, T, A. આ પિતૃ શૃંખલાઓ છે, બંને છૂટી પડી ગયેલી છે. આ પિતૃ શૃંખલા નવી શૃંખલા બનવા માટે માહિતી આપશે. એટલે કે નવી શૃંખલાનો ક્રમ કોણ નક્કી કરશે? પિતૃ શૃંખલા નક્કી કરશે. કઈ રીતે? તો પિતૃ શૃંખલા પાસે એ છે તો નવી શૃંખલામાં એનો પૂરક ન્યુક્લિયોટાઇડ ગોઠવાશે. કયો? T, T, A, C, G, G, C, A, T, T, A. અહીંયા પણ પિતૃ શૃંખલા પરના ક્રમના આધારે નવી શૃંખલાનો ક્રમ નક્કી થશે. કયો? A, T, C, G, A, T. બે ડીએનએ ના અણુ બનેલા છે. બંને ડીએનએ ના અણુ બનવા માટે મૂળભૂત શૃંખલા છે એ માહિતી આપે છે. અહીંયા T છે તો અહીંયા A છપાય છે, અહીંયા A છે તો અહીંયા T છપાય છે. મતલબ છાપકામ કરતી શૃંખલા આ છે. જે શૃંખલા છાપકામ કરે છે એને કહેવામાં આવે ટેમ્પલેટ. એને કહેવાય કેવી શૃંખલા? ટેમ્પલેટ. અન્ય નામે કહીએ તો બીબો કે ફર્મો. બીબો કે ફર્મો શૃંખલા. તો સ્વયંજનનના સમયે ડીએનએ ની મૂળભૂત શૃંખલાઓ છૂટી પડે છે. છૂટી પડેલી બંને શૃંખલાઓ નવી શૃંખલા બનવા માટેની માહિતી આપે છે. એટલે છૂટી પડેલી બંને શૃંખલાઓને શું કહેવામાં આવે? બીબો શૃંખલા, ફર્મો શૃંખલા કે ટેમ્પલેટ શૃંખલા. હવે સ્વયંજનન થઈ ગયા બાદ દરેક ડીએનએ ના અણુની અંદર કેટલા ડીએનએ ના અણુ બને છે? 2. દરેકની અંદર એક શૃંખલા પિતૃ છે ને એક નવી છે. એક શૃંખલા નવી છે અને એક એક શૃંખલા પિતૃ છે.
એટલે કે અડધું ડીએનએ જૂનું છે ને અડધું નવું છે. એટલે આ પ્રકારના સ્વયંજનનને શું કહેવામાં આવે? અર્ધ રૂઢિગત પ્રકારનું. અર્ધ રૂઢિગત પ્રકારનું સ્વયંજનન is equal to semi conservative replication. શા માટે અર્ધ રૂઢિગત પ્રકારનું સ્વયંજનન? એક શૃંખલા નવી છે અને એક જૂની છે એટલા માટે અર્ધ રૂઢિગત. એવું પણ વૈજ્ઞાનિકોમાં વિચારાયું છે કે સ્વયંજનન સમયે કદાચ જૂની શૃંખલાઓ ભેગી રહે, જૂન્યું ભેગ્યું રહે અને નવી શૃંખલાઓ ભેગી રહે, એવું પણ બની શકે. તો પછી સ્વયંજનન કેવા પ્રકારનું થશે? સંપૂર્ણ રૂઢિગત. બંને જૂની શૃંખલાઓ ભેગી રહી છે તો આ કેવું સ્વયંજનન છે? રૂઢિગત પ્રકારનું સ્વયંજનન છે. ઇઝ ઇક્વલ ટુ કેવું છે? કન્ઝર્વેટિવ રેપ્લિકેશન છે. આ સેમી કન્ઝર્વેટિવ છે. એક જૂની ને એક નવી, જૂની નવી તો રૂઢિગત. હજુ ત્રીજા પ્રકારનું સ્વયંજનન પણ વિચારાય છે. એક શૃંખલામાં એક ટુકડો જૂની શૃંખલાનો છે, બીજો નવો બન્યો છે, વળી પાછો જૂની શૃંખલાનો ટુકડો છે. તો સામેની બાજુએ નવો ટુકડો અને વચ્ચે જૂનો ટુકડો, આમ ત્રુટક પ્રકારે થાય છે. બીજો ડીએનએ જૂનો ટુકડો, નવો ટુકડો, ત્રુટક પ્રકારે થાય છે, વિક્ષેપ પ્રકારે થાય છે. કેટલુંક જૂનું આવે છે, કેટલુંક નવું આવે છે. તો આને કહેવામાં આવે વિક્ષેપ પ્રકારનું સ્વયંજનન is equal to ડિસ્પરેટિવ પ્રકારનું સ્વયંજનન. ડિસ્પરેટિવ પ્રકારનું સ્વયંજનન is equal to વિક્ષેપક પ્રકારનું સ્વયંજનનની ઘટના. મોટા ભાગે એવું વિચારાયું છે કે સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું થતું હોય. તો સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું થતું હોય તો એના વિશે સૌપ્રથમ પ્રાયોગિક પુરાવાઓ એકત્ર કરીએ. અર્ધ રૂઢિગત પ્રકારે સ્વયંજનન સજીવોમાં થાય એમના માટેના પ્રાયોગિક પુરાવા. કોના માટેના પ્રાયોગિક પુરાવા છે? સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું હોય એના પર કોને પ્રયોગો કરેલા છે? તો એક વૈજ્ઞાનિક છે મિઝેલ્સન અને બીજા વૈજ્ઞાનિક છે સ્ટેહલ. મિઝેલ્સન અને સ્ટેહલે 1958 સમયે ઇસેરેશિયા કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને સૌપ્રથમ એવું પુરવાર કર્યું કે સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું હોય છે. ત્યારબાદ તો એવું પણ સ્પષ્ટ થયું કે વનસ્પતિઓ અને મનુષ્યના કોષની અંદર પણ સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું હોય છે, સેમી કન્ઝર્વેટિવ પ્રકારનું હોય છે. તો મિઝેલ્સન અને સ્ટેહલના પ્રયોગનો અભ્યાસ કરીએ અને એમાં સાબિત કરીએ કે સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રકારનું છે. મિઝેલ્સન અને સ્ટેહલના પ્રયોગની અંદર ઇસેરેશિયા કોલાઈમાં નવું ડીએનએ બનાવવા માટે ઘણી જરૂરિયાત પડતી હોય. એક ઘટક નાઇટ્રોજનની જરૂરિયાત તો પડે છે. નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે મિઝેલ્સન અને સ્ટેહલે એમોનિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો, NH4Cl. આ NH4Cl ની અંદર બે પ્રકારના નાઇટ્રોજનનો ઉપયોગ કરેલો છે, નાઇટ્રોજન 15 અને નાઇટ્રોજન 14. નાઇટ્રોજન 14 અને 15 કોઈ રેડિયો એક્ટિવ સમઘટક નથી. એ તો શું છે? નાઇટ્રોજન 15 નાઇટ્રોજનનું ભારે સમસ્થાનિક છે
અને નાઇટ્રોજન 14 નાઇટ્રોજનનું હલકું સમસ્થાનિક છે. નાઇટ્રોજન 15 શું છે? ભારે સમસ્થાનિક, ભારે આઇસોટોપ છે. અને આ હલકું સમસ્થાનિક અથવા તો સામાન્ય સમસ્થાનિક છે. વૈજ્ઞાનિકે એના પ્રયોગની અંદર ડીએનએ બનાવવા માટે નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે કોણ આપેલું છે? સૌપ્રથમ બેક્ટેરિયાને કેટલીક પેઢીઓ સુધી નાઇટ્રોજન 14 ના માધ્યમમાં ઉછેર્યા અને પછી નાઇટ્રોજન 15 વાળા માધ્યમમાં ઉછેર્યા અને પછી નાઇટ્રોજન 14 વાળા માધ્યમમાં ઉછેર્યા. શા માટે નાઇટ્રોજનનો ઉપયોગ કરેલો છે? તો કેટલાક ડીએનએ ભારે સમસ્થાનિક વાળા બને છે અને કેટલાક હલકા સમસ્થાનિક વાળા બને છે. એટલે કેટલાક ડીએનએ નું ઘનત્વ, ઘનતા વધશે, કેટલાકની સામાન્ય થશે અથવા ઓછી થશે. તો ડીએનએ જે સજીવમાં બનતા હોય એમની ઘનતાની અંદર ફેરફાર આવે. અહીંયા વધુ ઘનતા પ્રાપ્ત થાય, અહીંયા ઓછી ઘનતા પ્રાપ્ત થાય. તો હલકા અને ભારે ડીએનએ ને સેન્ટ્રીફ્યુગેશન દ્વારા અલગ કરી શકીએ. એટલે વૈજ્ઞાનિકે બે અલગ અલગ પ્રકારના નાઇટ્રોજનના સ્ત્રોત વાપરેલા છે. સૌપ્રથમ એમને ઇસેરેશિયા કોલાઈને કયા સંવર્ધન માધ્યમમાં ઉછેર્યા? કે જેમાં નાઇટ્રોજન 15, નાઇટ્રોજન 15 નાઇટ્રોજનનો સ્ત્રોત હોય. સંવર્ધન માધ્યમ, સંવર્ધન માધ્યમમાં નાઇટ્રોજનનો સ્ત્રોત નાઇટ્રોજન 15 છે. તો ડીએનએ તેમજ જેમાં નાઇટ્રોજન ભાગ લેતું હોય એવા પ્રોટીન, એ તમામ પ્રોટીન અને ડીએનએ કેના યુક્ત બની જાય? ભારે નાઇટ્રોજનના સમસ્થાનિક વાળા બની જાય. હવે આ બેક્ટેરિયામાંથી ડીએનએ અલગ તારવવામાં આવે, એટલે કે બેક્ટેરિયાનું ડીએનએ નું નિષ્કર્ષણ લેવામાં આવે અને એ ડીએનએ ને સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં વપરાતી ટેસ્ટ ટ્યુબમાં દાખલ કરી દેવામાં આવે. આ એક ટેસ્ટ ટ્યુબ જેને ક્યાં દાખલ કરેલી છે? સેન્ટ્રીફ્યુગેશન મશીનની અંદર. સેન્ટ્રીફ્યુગેશન થવા માટે માધ્યમ કયું રાખેલું છે? સેન્ટ્રીફ્યુગેશન થવા માટે ટેસ્ટ ટ્યુબની અંદર માધ્યમ વૈજ્ઞાનિકે સીઝિયમ ક્લોરાઇડ રાખેલું છે. સીઝિયમ ક્લોરાઇડ શું તરીકે કાર્ય કરે છે? ઘનતા ડોળાંશ માધ્યમ તરીકે કાર્ય કરે છે. ઘનતા કે ઘનત્વ, ડોળાંશ કે પ્રમાણ માધ્યમ છે. ઇન શોર્ટ, આ માધ્યમની અંદર હલકા ભારે ડીએનએ ને અલગ કરી શકાય છે સેન્ટ્રીફ્યુગેશન કરીને. સેન્ટ્રીફ્યુગેશન ની અંદર તળિયા તરફ શું લાગતો હોય? ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશન ફોર્સ. સીઝિયમ ક્લોરાઇડ નું માધ્યમ છે. જેટલા બી ડીએનએ પ્રાપ્ત થશે એ તમામ ડીએનએ માં ભારે ઘનતા હોય. તો ડીએનએ નો પટ્ટો વૈજ્ઞાનિકને ક્યાં મળે છે? તળિયામાં. તળિયામાં ડીએનએ નો પટ્ટો પ્રાપ્ત થાય છે. એટલે કેવી ઘનતા પ્રાપ્ત થઈ? ભારે ઘનતા, ભારે ડીએનએ છે. મતલબ શું સાબિત થયો? કે ડીએનએ ની બંને શૃંખલામાં કોણ હાજર છે? નાઇટ્રોજન 15. ડીએનએ ની બંને શૃંખલા પાસે કોણ હાજર છે? નાઇટ્રોજન 15 હાજર છે. બંને શૃંખલા શેનાથી બનેલી છે? N15 N15. નાઇટ્રોજન 15 નાઇટ્રોજન 15. વૈજ્ઞાનિકે શું કરેલું છે? સંવર્ધન માધ્યમ કે જેમાં નાઇટ્રોજનનો સ્ત્રોત નાઇટ્રોજન 15 હોય તેમાં ઘણી બધી પેઢીઓ સુધી ઇસેરેશિયાને ઉછેર્યા. પછી એમાંથી ડીએનએ નું અલગીકરણ કર્યું. ડીએનએ નું સેન્ટ્રીફ્યુગેશન સીઝિયમ ક્લોરાઇડ ના માધ્યમમાં કર્યું. સીઝિયમ ક્લોરાઇડ શું તરીકે કાર્ય કરે છે? ઘનતા પ્રમાણ માધ્યમ કે ઘનતા ડોળાંશ માધ્યમમાં કાર્ય કરે છે. એટલે કે અલગ અલગ ઘનતા ધરાવતા ડીએનએ કે પદાર્થને અલગ કરી શકાય છે. હવે
વૈજ્ઞાનિકે બેક્ટેરિયાને નાઇટ્રોજન 15 માંથી કેમાં સ્થાનાંતરિત કર્યા? નાઇટ્રોજન 14 ના માધ્યમમાં. નાઇટ્રોજન 14 NH4Cl નું સંવર્ધન માધ્યમ. બેક્ટેરિયાને સ્થાનાંતરિત કરી દીધા ક્યાંથી ક્યાં? 15 માંથી 14 ની અંદર. તો હવે જે બેક્ટેરિયા પેઢી દર પેઢી ઉછરશે એમાં જેટલી ડીએનએ ની નવી શૃંખલાઓ બનશે એમાં કોણ આવશે? નાઇટ્રોજન 14. નાઇટ્રોજન 14 કોણ છે? હલકું નાઇટ્રોજનનું સમસ્થાનિક છે. મતલબ કે ડીએનએ ની ઘનતા વધતી જશે કે ઘટતી જશે? ડેફિનેટલી ઘટતી જશે. તો આપણને અલગ અલગ ઘનતા ધરાવતા ડીએનએ પ્રાપ્ત થશે. જોઈએ કઈ રીતે પ્રાપ્ત થાય. ચલો, એક બેક્ટેરિયા ઇસેરેશિયા કોલાઈ છે, એમાંથી બીજી પેઢી બનવા માટે કેટલો સમય લાગે? તો ઇસેરેશિયા કોલાઈને વિભાજન પામવાનો લાગતો સમયગાળો છે 20 મિનિટ. તો નાઇટ્રોજન 14 ના માધ્યમમાંથી 20 મિનિટ પછી બેક્ટેરિયાને અલગ કરવામાં આવે તો એ કઈ પેઢીના બેક્ટેરિયા હોય? ફર્સ્ટ જનરેશન, પહેલી પેઢી. પહેલી પેઢીના બેક્ટેરિયા કે જે નાઇટ્રોજન 14 ના માધ્યમમાં ઉછરી ગયા એમાંથી ડીએનએ નું અલગીકરણ કર્યું, એટલે કે ડીએનએ નું નિષ્કર્ષણ લીધું. આની જેમ જ એને એક નવી ટેસ્ટ ટ્યુબમાં દાખલ કર્યું. ટેસ્ટ ટ્યુબની અંદર ઘનતા પ્રમાણ માધ્યમ, ઘનતા ઢોળાંશ માધ્યમ કયું દાખલ કરી દીધું? સીઝિયમ ક્લોરાઇડ. અને પહેલી પેઢીના બેક્ટેરિયાનું ડીએનએ દાખલ કર્યું કે જે કેમાં ઉછરી ગયા છે પહેલી પેઢી સુધી? નાઇટ્રોજન 14 માં. તો સેન્ટ્રીફ્યુગેશન કરતા વૈજ્ઞાનિકને ડીએનએ નો પટ્ટો ક્યાં પ્રાપ્ત થયો? ટેસ્ટ ટ્યુબની મધ્યમાં. ટેસ્ટ ટ્યુબની મધ્યમાં પ્રાપ્ત થયો. હવે અહીંયા વિચારી શકાય કે જો ડીએનએ નો પટ્ટો તળિયામાં પ્રાપ્ત થયો હોય તો ભારે ઘનતા ધરાવતું ડીએનએ હોય એટલે નાઇટ્રોજન 15 વાળું હોય. જો ટોચે પ્રાપ્ત થાય તો ડીએનએ કેવું હોય? નાઇટ્રોજન 14 વાળું હોય. પરંતુ મધ્યમાં પ્રાપ્ત થયું ઇઝ ઇક્વલ ટુ કેવી ઘનતા પ્રાપ્ત થઈ? સંકરિત ઘનતા, સંકર ઘનતા અથવા તો મધ્યમ ઘનતા પ્રાપ્ત થઈ. મધ્યમ ઘનતા પ્રાપ્ત થઈ. મધ્યમ ઘનતા પ્રાપ્ત થઈ એનો મતલબ એક શૃંખલા 14 વાળી હોવી જોઈએ, એક શૃંખલા 15 વાળી હોવી જોઈએ, એવું વૈજ્ઞાનિકનું તારણ હતું. તો વૈજ્ઞાનિકે એનું તારણ ઉપર લખ્યું કે આ 15 વાળી શૃંખલાઓ એકબીજાથી છૂટી પડી હોય. વાળી શૃંખલા મૂળભૂત એકબીજાથી છૂટી પડી ગઈ હોય અને એની સામે નવી શૃંખલા બની હોય. એ કેવી હોય? નાઇટ્રોજન 14 વાળી. નાઇટ્રોજન 15 છે, આની અંદર નાઇટ્રોજન 14 છે. એવું આની અંદર પણ છે. તો મેઝેલ્સન અને સ્ટેહલના પ્રયોગની અંદર પહેલી પેઢી કે 20 મિનિટ પછી જે બેક્ટેરિયા અલગ કરવામાં આવ્યા, એનું ડીએનએ અલગ કરવામાં આવ્યું, એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું, તો ડીએનએ નો પટ્ટો ક્યાં મળ્યો? કસનળીની મધ્યમાં. ઇઝ ઇક્વલ ટુ કેવું ડીએનએ છે? સંકર કે મધ્યમ ઘનતા ધરાવતું ડીએનએ છે. એટલે એક શૃંખલા હલકી હોય ને એક ભારે હોય એવું તારણ નીકળે. હજી પ્રયોગને આગળ વધાર્યો. આ જ સંવર્ધન માધ્યમમાંથી 40 મિનિટ પછી, એટલે કે કેટલી પેઢીના બેક્ટેરિયા આવી ગયા હોય, બીજી પેઢીના બેક્ટેરિયાનું અલગીકરણ કર્યું. આ જ સંવર્ધન માધ્યમમાંથી વૈજ્ઞાનિકે 40 મિનિટ પછી, એટલે કે કેટલામી પેઢી? સેકન્ડ પેઢીના બેક્ટેરિયાને અલગ કર્યા, એનું ડીએનએ ને અલગ કર્યું. એને ક્યાં દાખલ કરી દીધા? એને દાખલ કરી દીધા સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાં.
આ ટેસ્ટ ટ્યુબ બંધ, એને ચડાવી દીધી ક્યાં? સેન્ટ્રીફ્યુગેશન મશીનમાં. ગુરુત્વાકર્ષણ કઈ તરફ? તળિયા તરફ વધારે લાગશે. ભારે ડીએનએ તળિયામાં જમા થાય, હલકું નિતારમાં સુપરનેટનમાં જમા થાય, અને મધ્યમ ઘનતા વાળું હોય એ મધ્યમાં જમા થાય. તો 40 મિનિટ બાદ 14 માંથી જે બેક્ટેરિયા બહાર લીધા છે, 40 મિનિટ બાદ એક પટ્ટો મધ્યમાં મળે છે અને એક ડીએનએ નો પટ્ટો ટોચે મળે છે. સીઝિયમ ક્લોરાઇડના માધ્યમમાંથી 40 મિનિટ બાદ બીજી પેઢીના બેક્ટેરિયાને અલગ તારવ્યા, એનું ડીએનએ નું નિષ્કર્ષણ લીધું. એ ડીએનએ નું સેન્ટ્રીફ્યુગેશન કરતા બે સમાન કદના પટ્ટાઓ પ્રાપ્ત થાય છે. મતલબ કે હલકી ઘનતા ધરાવતું ડીએનએ તેમજ સંકરિત ઘનતા કે મધ્યમ ઘનતા ધરાવતું ડીએનએ સમાન પ્રાપ્ત થાય છે. મતલબ શું સાબિત થયો? ટોચે જેટલા ડીએનએ છે એ 14 વાળા હોય, બંને શૃંખલા વાળા, અને મધ્યમાં છે એમાં એક શૃંખલા 14 વાળી હોય અને એક શૃંખલા 15 વાળી હોય. તો સંકરમાં કેવું ડીએનએ છે એવું અનુમાન કરી શકાય, નાઇટ્રોજન 15 અને નાઇટ્રોજન 14 વાળું. હલકુમાં કેવું ડીએનએ છે? નાઇટ્રોજન 14 ની એક શૃંખલા અને નાઇટ્રોજન 14 ની પણ એક શૃંખલા. હલકામાં કેવું ડીએનએ? એક 15 વાળી શૃંખલા અને એક 14 વાળી શૃંખલા. ભારેમાં કેવું ડીએનએ? નાઇટ્રોજન 15 વાળી શૃંખલા અને બીજી પણ નાઇટ્રોજન 15 વાળી શૃંખલા. હવે અહીંયા શૃંખલાને અલગ કરીએ તો તારણ શું નીકળી શકે કે આ 4 શૃંખલા છે, ચારે એકબીજાથી અલગ થાય. જ્યારે કેટલામી પેઢી આવે? બીજી પેઢી આવે, એટલે કે 40 મિનિટ બાદની ઘટના આવે ત્યારે આ એક શૃંખલા બીજી શૃંખલા ત્રીજી શૃંખલા અને આ ચારે ચાર મૂળભૂત શૃંખલા છે. એની સામે કેવી શૃંખલા બને છે? નવી શૃંખલા બને છે. નવી શૃંખલા કેવી વાળી બનશે? 14 વાળી બનશે. જેટલી વ્હાઇટ શૃંખલા છે એ નાઇટ્રોજન 14 વાળી છે. જેટલી રેડ દેખાય છે એટલી નાઇટ્રોજન 15 વાળી છે. એક ડીએનએ માંથી બે ડીએનએ, બે ડીએનએ માંથી 4 ડીએનએ. તો 40 મિનિટ બાદ બે ડીએનએ કેવા પ્રાપ્ત થયા? હલકી ઘનતા વાળા. અને બે ડીએનએ કેવા પ્રાપ્ત થયા? મિશ્રિત યા સંકર યા મધ્યમ ઘનતા વાળા. હજુ પણ આગળ ને આગળ આ પ્રયોગ વિશે વિચારી શકીએ. એવું પણ વિચારી શકીએ, એવું પણ પૂછી શકે કે મિઝલ્સન અને સ્ટેલના પ્રયોગની અંદર 20 મિનિટ બાદ કે પહેલી પેઢી બાદ પટ્ટો ડીએનએ નો મધ્યમાં મળતો નથી, એક ટોચે મળે છે અને એક તળિયે મળે છે. એક ટોચે મળે છે અને એક તળિયે મળે છે. મતલબ બે ડીએનએ બનેલા છે, એકમાં 15 છે, એકમાં 14 છે. તો સંયોજન કયા પ્રકારનું હોય? રૂઢિગત, અર્ધરૂઢિગત કે વિક્ષેપ પ્રકારનું હોય? 14 15 એટલે સંયોજન કેવા પ્રકારનું છે? રૂઢિગત પ્રકારનું છે. અત્યારે કેવું છે? અર્ધરૂઢિગત પ્રકારનું છે. એવું પણ પૂછી શકે કે પહેલી પેઢી બાદ કે કોઈ પણ પેઢીની અંદર ડીએનએ ટોચે, મધ્યમાં અને તળિયે એ સિવાય આડેધડ અસ્તવ્યસ્ત ગમે ત્યાં ટેસ્ટ ટ્યુબની અંદર છે. મતલબ એ અર્ધરૂઢિગત પણ નથી, રૂઢિગત પણ નથી, ત્રીજા જ પ્રકારનું છે. કેવું છે? ડિસ્પરેટિવ પ્રકારનું છે. હવે જુદી જુદી પેઢીઓ બાદ આમની અંદર જોવા મળતા ફેરફારો નોંધીએ. મિસેલ્સન સ્ટેહલ ની પહેલી પેઢીના બેક્ટેરિયા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, એટલે કે 20 મિનિટ બાદ, 40 મિનિટ બાદ, 60 મિનિટ બાદ, 80 મિનિટ બાદ અને 100 મિનિટ બાદ બેક્ટેરિયાનું ડીએનએ ચકાસીએ. 15 વાળું કેટલું? 14 વાળું અને 14 વાળું.
ચલો પહેલી પેઢીની અંદર કેવું ડીએનએ પ્રાપ્ત થાય છે? બંને ડીએનએ પહેલી પેઢીમાં કેવા પ્રાપ્ત થાય છે? 15 વાળા 0, 14 વાળા 1 અને 2 ડીએનએ, 14 વાળા એક પણ ડીએનએ હાજર નથી, 0. ચલો આ છે બીજી પેઢીના ડીએનએ, એટલે કે 40 મિનિટ બાદ કેવા ડીએનએ છે? 15 વાળા આની અંદર નથી, 0 છે. 14 વાળા 2 છે, 14 વાળા 2 છે. હવે આગળ વિચારો, ત્રીજી પેઢીમાં કેવા પ્રકારના ડીએનએ પ્રાપ્ત થાય? એટલે કે મિઝલ્સન અને સ્ટેહલના પ્રયોગમાં 60 મિનિટ બાદ કેવા પ્રકારના ડીએનએ પ્રાપ્ત થાય? તો વિચારવાનું, કેટલી શૃંખલા? 8. 8 છૂટી પડશે. એમાં 14 વાળી કેટલી છે? 6. 15 વાળી કેટલી છે? 2. મતલબ કેટલા ડીએનએ બનશે? 8 શૃંખલામાંથી 8 ડીએનએ. 15 વાળા તો 0, 14 વાળા 2, બાકીના 6 કેવા? 14 વાળા. 8 શૃંખલાને છૂટી કરી નાખો, 6 ડીએનએ 14 વાળા બને, 2 ડીએનએ 15 વાળા બને. ચલો 80 મિનિટ બાદ ઇઝ ઇક્વલ ટુ ચોથી પેઢીમાં કેવું ડીએનએ પ્રાપ્ત થાય? કેટલા ડીએનએ છે? ત્રીજી પેઢીમાં 8. તો ડીએનએ ટોટલ બને કેટલા? 16. 16 માંથી 0, આ 2 પ્રકારના અને આ બાકીના 14 પ્રકારના. આગળ વિચાર કરી શકો કે 100 મિનિટ બાદ ઇઝ ઇક્વલ ટુ પાંચમી પેઢીમાં 15 0, 14 વાળા 2 પ્રાપ્ત થશે, કારણ કે આપણી પાસે 2 જ શૃંખલા ભવિષ્યના તમામ ડીએનએ માટે 15 વાળી છે. એટલે 2 જ ડીએનએ 15 વાળા કોઈ પણ પેઢીની અંદર પ્રાપ્ત થશે. 15 વાળા કે 14 વાળા, સોરી 15 વાળા નહીં, 15 વાળા ડીએનએ કોઈ પણ પેઢી પૂછવામાં આવે તો એ 2 જ પ્રાપ્ત થશે, કારણ કે મૂળભૂત શૃંખલા આપણી પાસે 2 જ છે. ચોથી પેઢીમાં કેટલું ડીએનએ છે? પહેલી પેઢીમાં 2 ડીએનએ, બીજી પેઢીમાં 4 ડીએનએ, ત્રીજી પેઢીની અંદર 8 ડીએનએ, ચોથી પેઢીમાં 16 ડીએનએ, તો પાંચમી પેઢીમાં કેટલા ડીએનએ હોય? 32. એમાં 2 15 પ્રકારના, તો 14 પ્રકારના કેટલા? 30. આ રીતે કોઈ પણ પેઢી કે કોઈ પણ મિનિટ બાદ પૂછે એનો આન્સર તમે સરળતાથી આપી શકો. હવે આ જ સમયે એટલે કે 1958 સમયે ટેલર અને તેના સાથીદારો પણ સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું હોય તેના વિશે સંશોધન કરતા હતા. ટેલર અને તેના સાથીદારોએ વિસિયા ફાબા ઇઝ ઇક્વલ ટુ ફાબા બીન એટલે એક પ્રકારના વાલ ની અંદર રેડિયો એક્ટિવ થાઇમિડિન રસાયણનો ઉપયોગ કરીને એવું પુરવાર કરી આપ્યા છે કે રંગસૂત્રમાં ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું હોય છે. રંગસૂત્રમાં ડીએનએ નું સ્વયંજનન અર્ધરૂઢિગત પ્રકારનું હોય છે એવું સાબિત કરનાર ટેલર 1958 સમય સજીવ કયું, વનસ્પતિ કઈ, વાલ કયા વાલ? ફાબા બીન અથવા વિસિયા ફાબા. કેનો ઉપયોગ કર્યો? રેડિયો એક્ટિવ થાઇમિડિનનો. હવે અહીંયા વિચાર કરો કે અહીંયા 100% 15 વાળું છે, હવે 50% 15 વાળું, હવે 25% 15 વાળું ડીએનએ પ્રાપ્ત થાય છે. બધું ડીએનએ 15 વાળું, 50% 15, 25% 15, બંને શૃંખલા 15 વાળી એટલે 100%. એક 15 વાળી એક 14 વાળી 50%. 8 શૃંખલા છે એમાં 2 15 વાળી 6, 14 વાળી મતલબ 25%. એમ અહીંયા પણ રંગસૂત્રની અંદર ડીએનએ નું સંયોજન થઈ અને ડીએનએ નું વિતરણ કઈ રીતે થતું હોય એ ચેક કરવા માટે રેડિયોએક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કર્યો. તો ટેલરને પહેલી જે પિતૃ પેઢીનું રંગસૂત્ર હતું એ 100% કેવું મળ્યું? રેડિયોએક્ટિવ થાઇમિડિન વાળું મળ્યું. પરંતુ એના પછીની પેઢીમાં 50% જ રેડિયોએક્ટિવ મળ્યું, એની પછીની પેઢીમાં 25% જ રેડિયોએક્ટિવ મળ્યું. મતલબ આની જેમ જ પ્રયોગ થાય છે.
તો મિઝલ્સન અને સ્ટેહલે ઇસેરેસિયા કોલાઈ ઉપર પ્રયોગ કરીને અને ટેલરે વિસિયા ફાબા ઉપર પ્રયોગ કરીને એવું પુરવાર કરી આપેલું છે કે સ્વયંજનન સજીવોની અંદર અર્ધરૂઢિગત પ્રકારનું હોય છે, સેમી કન્ઝર્વેટિવ હોય છે. હવે પછીના લેક્ચરની અંદર સ્વયંજનનની ક્રિયાવિધિ વિશે વિચારીશું.